આપણે કહીએ ને કે ધૂળની કંઈ કિંમત નથી, પણ વિચારી લો એ ધૂળમાંથી તે ભગવાને કેવું ઘડ્યું છે કે ધૂળમાંથી જ તમે 2 ઘઉં નાખો ને બીજ તો એ 5 મણ 10 મણ થઈ અને આપણને પાછા આપે છે। એ ધૂળમાંથી જે માટીમાંથી જ તે લોખંડ, હીરા, ઝવેરાત, ઓઇલ, ફ્રૂટ ઘણું બધું છે, બધું ધૂળમાંથી જ નીકળે છે। તો વિચાર કરજો મિત્રો, જો ધૂળમાંથી આટલું બધું નીકળતું હોત તો ઈશ્વરનું સૌથી મોટું સર્જન એટલે માણસ। તો માણસની અંદર શું આ હીરા ઝવેરાત નહીં હોય? એને ખોદવાની જરૂર છે। એના અંદર સારા વિચારો છે, જે ગોલ્ડ વિચાર છે એ સોનું નથી। એના હૃદયની અંદર પણ એવા સારા વિચાર હશે, સારા કાર્યો કરવાની, પણ માણસે એને ખોદવાની જરૂર છે। પણ અત્યારનો માણસ તો ફાંકીમાં, બીડીમાં, સિગરેટમાં અને ખાલી ગપ્પા મારવામાં જ પ્રસાર કરે છે, પોતાની અંદર ખોદવાની કોશિશ જ નથી કરતો। મિત્રો, વાત સત્ય છે પણ થોડીક અઘરી લાગશે। થેન્ક યુ। જય દ્વારકાધીશ।